જય દ્વારકાધીશ મિત્રો, આપણે જઈ રહ્યા છીએ પ્રેમ પરિવાર કેમ્પની આજુબાજુ, એટલે લગભગ પ્રેમ પરિવાર કેમ્પમાં જવું છે. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને એક લાઈક કરી દેજો વિડીયો સારો લાગે પછી, ને વિડીયો વધારે સારો લાગે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. અને વધારે મજા આવે નવા વિડીયો જોવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે જેથી કરીને અમને મજા આવે વિડીયો બનાવવાની. આગળ તમે ઘરે બેઠા પણ અહીંથી દ્વારકા સુધી, જામનગરથી દ્વારકા સુધી તમામ અપડેટ જોવા મળશે. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ પ્રેમ પરિવાર કેમ્પની મુલાકાત લેવા. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જબરજસ્ત કેમ્પ, સામે ગેટ દેખાય છે તે છે પ્રેમ પરિવાર કેમ્પનો, જે આજે 21 વર્ષ થયા આવી રીતે કેમ્પ કરે છે અને ભાવિ ભક્તોની સેવામાં ઉપસ્થિત હોય છે. રાજુભાઈ, મિત્રો હવે આપણે અંદર જાશું. અંદર ડીજે વાગે છે, રાસની રમઝટ બોલે છે, પણ ડીજે વાગે છે એટલે તેનો અવાજ આપણે આમાં એડિટિંગમાં બંધ કરી દેવામાં આવશે. અને ખાસ વિનંતી કે મને સપોર્ટ કરજો મિત્રો બધાય, ને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. વિડીયો સારો ગમે, વધારે ગમે તો શેર કરજો તમારા મિત્રોને. આપણે અપડેટ જામનગરથી માંડીને છે આપણે દ્વારકા સુધીમાં તમામ કેમ્પના વિડીયો આપણે આ ચેનલની અંદર આવશે. આવી રીતે સરસ મજાના ભગવાનના દર્શન થાય છે પ્રેમ પરિવાર કેમ્પની અંદર. અને તમે પણ ગયા વર્ષે પ્રેમ પરિવાર કેમ્પની મુલાકાત લીધેલી હોય, અહીંયા પ્રસાદ લીધેલો હોય, અહીંયા આવ્યા હોય તો જરૂરથી જણાવજો કોમેન્ટમાં, અથવા તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. કેમ કે તમે કોમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અથવા શેર કરો તો મને આગળના વિડીયો બનાવવાની મજા આવે. હાલો, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે આવી ગયા છીએ જે પ્રેમથી જમાડે છે, પ્રેમથી પ્રસાદ આપે છે એવા પરિવાર સાથે, એટલે કે પ્રેમ પરિવાર કેમ્પની અંદર. જે તમને આગળ મેં વિડીયો બતાવ્યો ત્યાં ડીજે વાગે છે એટલે આપણે અહીંયા કંઈ બોલ્યા નથી, પણ અહીંયા જેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઢોસાના લાડવા આપણે જે પ્રસાદી લઈ છીએ, આ તમને કેમેરામેન બતાવે છે, આવી રીતે ઢોસાના લાડવા કરવામાં આવે છે. અહીંયા સેવામાં વડીલો ઘણા બધા માણસો છે, સ્વયંસેવક, ને રાતને દિવસ મહેનત કરે છે.
મિત્રો આ બાજુ જો આપણે ઢોસાના લાડવા બને તે ઢોસા એકદમ શેકાઈને તૈયાર થઈ ગયા છે ને આ બાજુ હજી સામે તમે જોઈ શકો છો કે હજી ઢોસા શેકવાનું પણ ચાલુ છે. આ હજી આખી રાત હાલશે, નીથી વધારે પણ ચાલે. ઢોસાના લાડવા બનાવી છે. ઘઉંના ભડકામાંથી તેલનું મોણ અને ગરમ પાણીથી ઢાળાની પિત્તળની થાળીમાં પગથી કચડીને બનાવવાના, પછી અગ્નિમાં જ પકાવવાના. અગ્નિમાં પાકી જાય પછી મશીનમાં ભાંગીને અને ઘી ગોળ ગરમ કરીને ચડાવીને પછી મસાલા કાજુ બદામ ને બધું મિક્સ નાખી અને લાડવા તૈયાર થઈ જાય. એને ઢોસાના લાડવા કહેવાય. પરંપરા જૂની છે એને જોનારા લાડવા તરલ કરતા સરસ છે. આ બાજુ બધી મશીનરી હજી ફિટ થતી આવે છે. રોટલીની પછી લાડવાનો ભૂકો કરવાના આ બધા મશીન છે. આવી રીતે રસોડું બહુ જબરજસ્ત. એક ટકે 15-20 હજાર માણસો પ્રસાદ લે છે અહીંયા. સામે મશીન પડ્યા રોટલીના છે. ઘણા બધા વર્ષોથી કેમ્પ રાખે છે તે સામે તમે જોઈ શકો છો રાજુભાઈ પટેલ. ભગવાન દ્વારકાધીશનો એની ઉપર આવી જ રીતે કાયમ માટે હાથ રીએ અને દયા રીએ દ્વારકાધીશની. એ કાયમ માટે લાખો માણસોને પ્રસાદ આપે છે. આ દ્વારકા પદયાત્રીઓ જે જાય છે તેના માટે આવી રીતે અહીંયા બહેનો સેવા આપે છે. સેવા કરવા માટે જ આ બહેનો બધા આવે છે આ કેમ્પની અંદર. આ બાજુ વાસણની સાફ સફાઈ ચાલે છે. વાસણ વ્યવસ્થિત લુગડાનો સરસ રીતે ખાપો મારીને સાફ સફાઈ કરીને આપણે જમણવાર માટે જે આપણે વાસણ લઈ કાઉન્ટર ઉપર વાસણ લઈ છીએ તે આજ વાસણ આપે છે. આવી રીતે પ્રસાદી આપવામાં આવે છે. મોહનથાળ છે, ગુંદી છે, ગાંઠિયા છે, શાક, રોટલી, રોટલો અને ટેસ્ટી ફરફર, ભજીયા છે, ચટણી છે. પ્રસાદની સરસ મજાની વ્યવસ્થા છે. ગરમા ગરમ ભજીયા છે મિત્રો. અહીંયા દ્વારકા જતા ભાવિ ભક્તો માટે આરામ કરવાની વિશાળ જગ્યા, ગાદલા એકદમ વ્યવસ્થિત ગોઠવેલા છે. જબરજસ્ત જગ્યા, 2 ડ્રમ ગોઠવેલા છે. અને મિત્રો આપણો આ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. અને એનાથી પણ વધારે મજા આવે ને આવા નવા વિડીયો જોવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કે તમે લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો તો અમને આગળના વિડીયો બનાવવાની મજા આવે. કેમ કે અમને એવું થાય કે તમને વિડીયો ગમે છે. આ જબરજસ્ત જગ્યા છે. તમે પધારજો, પ્રસાદ લેવા પધારજો અહીંયા આ કેમ્પે. આવી રીતે હજી ગાદલા તો ઉતરે છે અને આરામ કરવા પણ પધારજો અહીંયા જરૂર ને જરૂર. એ માણસો થોડુંક પાછળ છે. હું તમને જો અહીંયા બતાવું, ડીજે વાગે છે
ને એક આઈફોનથી કોઈ શૂટિંગ કરતા હોય તો એને ખાસ વિનંતી કે જો આવી રીતે લેઝર ચાલુ હોય તો લેઝરની ટીલી આપણા આઈફોનના કેમેરા ઉપર ના આવી જોઈએ, નકર એ કેમેરો એ જ સેકન્ડે સાવ પતી જશે, કેમ કે લેઝર અને આઈફોનના કેમેરાને હાવ હાર્ડવેર. એટલે ખાસ ચેતીને રહેજો, લેઝર હાલતી હોય અહીંયા આઈફોનવાળા શૂટિંગ કરવામાં ખાસ ધ્યાન રાખજો. આ બારેથી આ ગેટ છે પ્રેમ પરિવાર કેમ્પનો. અહીંયા મેડિકલની પણ સરસ મજાની વ્યવસ્થા છે. આ જોઈ રહ્યા છો તે વિશાળ જગ્યા છે પ્રેમ પરિવારની અંદર. જે પદયાત્રી આવતા હોય તેના માટે આરામ કરવાની જગ્યા છે. આ મોટા મોટા જબરજસ્ત બેડરૂમ ગોઠવેલા છે આ બાજુ, ને વ્યવસ્થિત ગાદલા નાખી દીધા છે, ને હજી માલ ઉતરે પણ છે. હમણાં તમને આગળ બતાવું. આવી રીતે આ લોકો આરામ કરે છે અહીંયા બધાય. સરસ વ્યવસ્થા છે. તમે પણ હાલીને આવતા હો તો આ કેમ્પે અવશ્ય પ્રસાદ લેવા પધારજો અને આરામ પણ કરજો. સામે જોઈ શકો છો હજી બોલેરોમાંથી યુટિલિટીમાંથી ગાદલા ઉતરે છે. આ જગ્યા છે આરામ કરવાની જબરજસ્ત. સામે નજર પડે ત્યાં સુધી ગાદલા ગોઠવેલા. ચાલો મિત્રો, એક લાઈક કરી દેજો, વિડીયો શેર કરી દેજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમને મજા આવે આગળના વિડીયો બનાવવાની. ને મિત્રો, એક ખાસ વિનંતી, જે વ્યક્તિ આઈફોનથી શૂટિંગ કરતા હોય અને આવી રીતે મોટા મોટા મંડપ સર્વિસને ગોઠવેલો હોય તેમાં લેઝર થતી હોય તો લેઝરથી ખાસ આઈફોનના કેમેરાની સેફટી રાખવી, કેમ કે લેઝરની ટીલી સીધી આઈફોનના કેમેરામાં ટચ થશે એટલે તમારો આઈફોનનો કેમેરો તરત જ 1 મિનિટે પૂરો થઈ જશે. મિત્રો, હવે આપણે અહીંથી રજા લેશું. હવે જાશું બીજા કેમ્પમાં. જય દ્વારકાધીશ મિત્રો. પ્રેમ પરિવાર કેમ્પથી પહેલાં એક અહીંયા પણ જબરજસ્ત કેમ્પ આવે છે. આ કેમ્પનું કામ હજી ચાલુ છે. વિશાળ જગ્યા છે. કેમ્પનું કામ ચાલુ છે પણ પ્રસાદ આપવાનું ચાલુ થઈ ગયું છે. તો જોડાયેલા રહેજો વિડીયો સાથે. જોઈએ મિત્રો, આ એક બીજો કેમ્પ છે. તે પ્રેમ પરિવાર કેમ્પથી પહેલાં એક કેમ્પ આવશે. આ કેમ્પ બહુ જબરજસ્ત છે. ખૂબ સારી વ્યવસ્થા છે. કેમ્પનું કામ હજી ચાલુ છે. ત્યાં જોઈ શકો છો તમે. આપણે અંદર જાશું, અહીંથી પ્રવેશ કરશું. વિડીયો સાથે જોડાયેલા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને મજા આવે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે અમને આગળ જતા વિડીયો બનાવવાની પણ મજા આવે. હરણ, બતક, મોર, ગાય માતા જો વાસણ દૂધ આવે. આ બાજુ દૂધ. અમુક જગ્યાએ હજી લાઇટ ફિટિંગનું પણ કામ ચાલુ છે. મંડપ સર્વિસ એકદમ ગોઠવાઈ ગયું છે. આ બાજુ આરામ કરવા માટે જબરજસ્ત ડ્રમ.
અહીંયા આરામ કરવા માટે ગાદલા એકદમ સારી રીતે ગોઠવી દેવામાં આવ્યા છે. જે માણસો આવવાનું બહુ ચાલુ નથી થયું. આજે રાતે અમુક ટકા જે કામ બાકી છે એ કેમ્પનું કામ ચાલુ છે. સવાર થશે ત્યાં બધું લગભગ રેડી થઈ જશે. જરૂરથી પધારજો. ખૂબ સારી વ્યવસ્થા છે આરામ કરવાની. મિત્રો અમુક કામ ચાલુ છે. અમુક જગ્યાએ લાઇટો ગોઠવાઈ, ટોલીકોર થાંભલા ગોઠવાઈ, પણ પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો આ બધા જે તમને થાંભલા દેખાય એકદમ વાયરિંગ કમ્પ્લીટ છે. હવે જો ઓલી ક્રીન દ્વારા તમને બતાવું. ખાકરો બાંધેલી જ અહીંથી અધર કરશે આમ. નીચેથી સારપી લાગશે. હા નીચે સારપી બાકી. બરાબર. એ ભાઈ કંઈક કહે છે નીચે બાકી છે. બાકી આ બધું હજી કામ બાકી છે. તો કાલે થઈ જશે. ખૂબ વિશાળ જગ્યા છે. જરૂરથી પધારજો. આજે આપણે વિડીયો બનાવવા સ્પેશિયલ જામનગરથી આ બાજુ આવ્યા છે. તો અવડી મહેનત મેં વિડીયો બનાવવા સાટું કરી છે કે તમને બતાવવા માટે. તો તમે એક કોમેન્ટ કરજો, લાઈક કરજો, વિડીયોને શેર કરજો, અને વિડીયો સારો લાગે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વ્યવસ્થા છે સારી, જબરદસ્ત કેમ્પ છે. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ પાછા જામનગર. પ્રેમ પરિવાર કેમ્પ અને એના પહેલાં જે કેમ્પ આવે તે બંને કેમ્પની આપણે મુલાકાત લઈ લીધી ને તમને આ કેમ્પ બતાવી રહ્યો છું ચાલુ ગાડીયા. હવે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી કરીને કેમ કે જામનગરની આજુબાજુમાં જેટલા કેમ્પ છે હજી આપણે ઘણા બધા કેમ્પની મુલાકાત લેવી છે ને તમને પણ મુલાકાત કરાવીશ સાથે સાથે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. વિડીયો વધારે પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને એક લાઈક કરી દેજો. મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અહીંથી જામનગરથી દ્વારકા સુધીની તમામ અપડેટ, તમામ કેમ્પ આપણી આ ચેનલની અંદર આવશે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.